તો દ્વારકામાં પણ ફાગણી પૂનમના નિમિત્તે ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। ભક્તોએ પવિત્ર ગોમતી નદીમાં વહેલું સ્નાન કર્યું, કારણ કે આજે ફાગણી પૂનમ તો છે જ, પરંતુ સાથે સાથે ચંદ્રગ્રહણ પણ છે, જેના કારણે વહેલું સ્નાન કરી લીધું હતું। ભક્તો આજે વહેલી સવારથી જ મનોહરના દર્શન કરવા માટે લાઈનોમાં ઊભા જોવા મળ્યા। કાળિયા ઠાકોરના ધામમાં અદ્ભુત ફૂલડોલ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી। દ્વારકા વારે વારે આપણે આવવું જ જોઈએ। આ દેવભૂમિ છે આપણી દ્વારકાધીશની, તો બધા અહીંયા આવવું જ જોઈએ। ભાવિક ભક્તો દ્વારકા જગતના નાથ છે, અહીંયા આવવું જ જોઈએ। એ આખા જગતની રક્ષા કરે છે। આજે દ્વારકા હોળી ફૂલડોલ ઉત્સવમાં આવ્યા તો કેવું લાગે છે? બહુ મજા આવે છે, સરસ। તમે બેન શું કહેશો? દ્વારકાધીશ તો આવવો જ જોઈએ દર્શન કરવા માટે। સ્પેશિયલ દર્શન કરીએ તો દ્વારકાધીશના પેલા એ થાય આપણને। કાળિયા ઠાકોરના દર્શન કર્યા, કેવું લાગે છે? કાળિયા ઠાકોરના દર્શન કર્યા, બહુ મજા આવી। દર પૂનમ કરતા આ પૂનમે બહુ મજા આવી। અમે અહીંયા દ્વારકા પૂનમ ફરવા આવી છીએ, દર પૂનમ। કેવું લાગી રહ્યું? બહુ મજા આવે છે। ભગવાન દ્વારકાધીશ આગળ કઈ માંગ્યું? હા, દર વખતે આવી પૂનમ અમને બસ આવવાથી માગી 20 ને આપે રી મારો દ્વારકાધીશ। અમને તો દ્વારકા મોજ મજા આવે છે, એમ થાય સાયા જ રહી જાય। આવી સુવિધા હોય તો બહુ દર વખતે મજા આવે। અમને બહુ મજા આવે છે દ્વારકા દર્શન અમે આવી છીએ, દર્શન કરવા અમને બહુ મજા આવે છે। અમે દ્વારકા પૂનમ ભરવા આવી છીએ, પણ આવી નવી સુવિધા રહી એટલે અમને